વણશોધાયેલ ફેટલ એક્સિડન્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગુનાના કામમાં વપરાયેલ બજાજ કંપનીની 3 વ્હીલર રિક્ષા સાથે પકડી પાડી ફેટલ એક્સિડન્ટનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફેટલ એક્સિડન્ટના ગુનામાં કામે મરણ જનાર અશોકભાઈ મોહનભાઈ સોની ઉંમર વર્ષ 65 પ્લોટ નંબર B 403 લેક સિટી કરાડવા ગામ ડિંડોલી સુરત શહેર મૂળ રહે વ્યારા ગામ જિલ્લો તાપી નાનો ગઈ તારીખ 27/12/2025 રોજ રાત્રિના આશરે 7:45 વાગ્યાના સુમારે આરાધના સોસાયટીની સામે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા રિક્ષા ચાલકે પોતાના કબજાની રિક્ષા બેદરકારીભરી રીતે તથા પૂરઝડપે અને જોખમી રીતે ચલાવી મરણ જનારને ટક્કર મારી એક્સિડન્ટ કરી ગંભીર ઇજાઓ કરીને ભાગી જતા ઈજા પામનારનું સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલ જે બાબતે અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફેટલ એક્સિડન્ટનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ જે અનડિટેક્ટ ફેટલ એક્સિડન્ટનો ગુનો શોધી કાઢવા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.G. ચુડાસમા સાહેબ નાવે સર્વેલન્સ સ્કોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી આ ગુનો શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્કોડના માણસોને જરૂરી સૂચના આપતા સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર L.H. મસાણી નાઓના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસોએ ગુનાવાળી જગ્યાથી આગળના તથા ગુનાવાળી જગ્યાથી પાછળના સીસીટીવી કેમેરાની ઝીણવટભરી રીતે જોવાનું ચાલુ કરેલ અને કેમેરા જોતા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ છગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મિહિરભાઈ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ જણાભાઈ નાઓએ 3 વ્હીલર રિક્ષા આઈડેન્ટિફાઈ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તે બજાજ કંપનીની 3 વ્હીલર રિક્ષા GJ05ZZ9941ની હોવાની ઓળખ કરી તેના આધારે 3 વ્હીલર રિક્ષા ચાલક પ્રશાંત ઉર્ફે ચેતન સંજય પાટીલ ઉંમર વર્ષ 26 રહે પ્લોટ નંબર 139 અંબિકા પાર્ક સોસાયટી ભેસ્તાન સુરત શહેર મૂળ રહે ગામ નેરી પાંચોરાજી જલગાંવ મહારાષ્ટ્રને શોધી કાઢી અનડિટેક્ટેડ ફેટલ એક્સિડન્ટનો ગુનો ડિટેક્ટ કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.